કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ સુધા લર્નિંગ એપની આપણી આ બેચ ઉત્કર્ષ બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી વખત સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે આજે જોવાનું છે પીએચ માપક્રમ વિશે. બરાબર, અત્યાર સુધી તમે જોઈ ગયા એસિડ બેઝ ની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કયા ગુણધર્મો મળે છે, જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળે છે. હવે આપણે જોવાનું છે અહીંયાથી આપણે પીએચ માપક્રમ સ્ટાર્ટ થશે. ચલો તેના વિશે આપણે થોડું જોઈએ. અત્યારે પહેલા આપેલું છે મંદન પ્રક્રિયા. મંદનનો મતલબ એવું થાય મંદ. માની લો કે સાંદ્રતા વધારે છે, જો સાંદ્રતા વધારે હોય એસિડ અથવા બેઝની અને એની અંદર જો પાણી એડ કરવામાં આવે તો એની જે સાંદ્રતા છે એમાં શું થશે તો કે ઘટાડો થશે. આ જે પ્રક્રિયા છે એને મંદન પ્રક્રિયા કહેવામાં આવે. મંદન એટલે એનો મતલબ એવું થાય કે એની સાંદ્રતામાં ઘટાડો થયો. ચલો આપણે અહીંયા મંદન પ્રક્રિયા વિશે જોઈએ કે એસિડ અથવા બેઝને જુઓ, મંદન પ્રક્રિયા કોને કહેવાય? આ 2 માર્ક્સ ની અંદર પૂછાય છે ઘણી બધી વખત આ સવાલ કે મંદન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. તો કે એસિડ અથવા બેઝને જ્યારે પાણી સાથે મિશ્ર કરવામાં આવે, પાણી સાથે શું કરવામાં આવે? મિશ્ર કરવામાં આવે. તો એસિડ અથવા બેઝને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ આયનની સાંદ્રતામાં ઘટાડો થશે. હવે તમને ખબર છે કે એસિડ માટે જવાબદાર આયન કયા આવશે? H+ અથવા H3O+. બેઝ માટે જવાબદાર આયન કયા હશે? OH-. તમે માની લો કે 5 ml જેટલું પાણી લીધેલું છે તો 5 ml એનું કદ થયું કે ના થયું? એટલે એકમ કદ દીઠ એના આયનોની સાંદ્રતામાં જ્યારે પાણી એડ કરવામાં આવે છે એમાં શું થશે તો કે ઘટાડો થશે. ક્લિયર થાય છે? શું કીધું કે એસિડ અને બેઝ છે, આ એસિડ અને બેઝ ની અંદર શું એડ કરવામાં આવે? પાણી એડ કરવામાં આવે. તેની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. તમને ખબર છે કે એસિડ માટેનો જવાબદાર આયન કયો આવશે? H+ અથવા તો H3O+. બરાબર, આપણે ભણી ગયા છે. અને બેઝ માટે જવાબદાર આયન કયો આવશે? OH-. તો આ જે એની સાંદ્રતા છે, આ જે આયનો છે એ આયનોની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. કેમ કે ટોટલ એની પાસે માની લો કે એક બીકરની અંદર ઘણા બધા પ્રમાણમાં સાંદ્રતા, પાણી વધારે એડ કરેલું નથી, સાંદ્રતા ખૂબ જ દાહક છે. એસિડ છે તો એસિડ પણ ખૂબ જ કેવો છે? દાહક છે. પણ એની અંદર જો ધીમે ધીમે પાણી એડ કરું તો તમને ખબર છે કે જ્યારે પ્રબળ એસિડ હશે, ખૂબ જ સાંદ્ર એસિડ હશે, એને તમે સ્પર્શ કરી શકતા નથી. પરંતુ એની અંદર ઘણા બધા પ્રમાણમાં તમે જો પાણી એડ કર્યું હશે તો એવા જે એસિડ છે એને કદાચ તમે સ્પર્શ કરો તો તમારા હાથ ઉપર થોડા એવા ઓછા પ્રમાણમાં નુકસાન પહોંચે. બરાબર, કેમ કે સાંદ્ર એસિડ હોય એને જો તમે ટચ કરો તો તમારા હાથ દજાવાની શક્યતા રહેલી છે કે નહીં? ક્લિયર થાય છે? પણ એને તમે કેવું દ્રાવણ બનાવી દીધું? પાણી રેડીને મંદ દ્રાવણ બનાવી દીધું. તો આ જે મંદ દ્રાવણ છે એ વધારે ઇફેક્ટ કરતું નથી. ક્લિયર થાય છે? કેમ આવું થાય? કેમ કે એની સાંદ્રતા જે H+ આયનો હતા એ વધારે પ્રમાણમાં મુક્ત થઈ ગયા. H+ આયનો વધુ પ્રમાણમાં મુક્ત થવાના કારણે દ્રાવણ કેવું થઈ ગયું તો કે ઓછું સાંદ્ર થઈ ગયું. સમજ પડે છે? બરાબર. જુઓ, એસિડ અથવા બેઝની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? પાણી સાથે કરવામાં આવે. તો જ્યારે પાણી સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો એકમ કદ દીઠ આયનોની જે સાંદ્રતા છે એ સાંદ્રતામાં શું થશે? ઘટાડો. એટલે કે H+ અને H3O+, આ જે 2 આયનો છે એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. આવી પ્રક્રિયાને કહેવામાં આવશે મંદન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? મંદન પ્રક્રિયા. હવે આવા જો એસિડ અથવા બેઝ હોય તો એને કહેવામાં આવશે મંદીકૃત એસિડ અથવા બેઝ. સમજ પડે? પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? મંદન પ્રક્રિયા. પ્રક્રિયા કોની સાથે કરાવી? એસિડ અને બેઝ સાથે કરાવી. તો એસિડ અને બેઝને શું કહેવામાં આવશે? મંદીકૃત. શું કહેવામાં આવશે? મંદીકૃત. ક્લિયર થાય છે? શું કીધું કે જ્યારે એસિડ અથવા બેઝની પ્રક્રિયા પાણી સાથે કરાવવામાં આવે તેની અંદર રહેલા જે આયનો છે એની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. ઘટાડો થાય મતલબ એ પ્રક્રિયા કઈ થાય? મંદન પ્રક્રિયા. તો મંદન પ્રક્રિયાની 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય તો આવડે કે ના આવડે? આવડે ને? બરાબર. હવે એસિડ અને બેઝની સાંદ્રતામાં શું થયો? ઘટાડો થયો. પરિણામે દ્રાવણ કેવું બની ગયું? મંદ બની ગયું. તો આવા એસિડ અને બેઝને શું કહેવામાં આવશે? મંદીકૃત એસિડ અથવા મંદીકૃત બેઝ. ક્લિયર થાય છે? સમજ પડે ને? હવે દાખલા તરીકે HNO3 છે, આ HNO3 છે. H2SO4 ને જ્યારે પાણીમાં ખૂબ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે તો સાંદ્ર HNO3 કે H2SO4 ની સાંદ્રતા શું થશે? ઘટશે અને છેવટે દ્રાવણ કેવું બની જશે? મંદ. શું કીધું? સમજ પડી? માની લો કે તમે શું કર્યું છે કે સાંદ્ર HNO3 અથવા H2SO4 લીધું છે. શું લીધેલું છે? અહીંયા HNO3 અથવા તો શું લીધેલું છે? H2SO4. એને તમારે શેની સાથે મિશ્ર કરવાના છે? પાણી સાથે મિશ્ર કરવાના છે.
પડે છે ખબર? તો જ્યારે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, પણ એક વસ્તુ આમાં એવું યાદ રાખવાનું છે કે HNO3 અથવા H2SO4 ની ઉપરથી આપણે પાણી રેડી શકીએ નહીં. કેમ? કેમ કે બંને કેવા છે? પ્રબળતા વધુ છે. પ્રબળતા વધુ હોવાના કારણે ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં મુક્ત કરશે. ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં મુક્ત કરતા હોવાના કારણે જો તમે ઉપરથી પાણી રેડશો ને તો તમારો હાથ ભેજાઈ જવાની શક્યતા છે, તો કે દ્રાવણ બહાર ઉછળીને બહાર આવવાની શક્યતા પણ રહેલી છે. અને જો વધુ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થશે તો આ જે કાચનું પાત્ર તમે લીધેલું છે તૂટી પણ શકે. ક્લિયર થાય છે? એટલે હંમેશા પાણીની અંદર એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે. બેઝ કે એસિડ ની અંદર પાણી ઉમેરવામાં આવતું નથી. યાદ રાખજો, તમને એક માર્ક્સ ની અંદર પૂછાશે કે એસિડ અને બેઝ છે. એસિડ અને બેઝ શું પૂછાશે? કે એસિડ અથવા બેઝની પાણી સાથેની પ્રક્રિયા છે તે કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક? તમને મેં હમણાં જ કીધું કે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા શું કરે છે? મુક્ત કરે છે. મતલબ એ પ્રક્રિયા કઈ આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ક્લિયર થાય છે? સમજાવું એમાં સમજ પડે છે? એટલે જ્યારે HNO3 અથવા H2SO4 ની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? પાણીની અંદર કરવામાં આવે. તો પાણીમાં એમને ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતા રહો. જો એવું કીધું કે પાણીની અંદર, શેની અંદર? પાણીની અંદર HNO3 અથવા તો કે H2SO4 ને ધીમે ધીમે શું કરતું રહેવાનું છે? પાણીની અંદર ઉમેરતા રહેવાનું છે. એટલે પેલું ડ્રોપ વાઇઝ અંદર જશે. જેવું પાણીની અંદર ડ્રોપ વાઇઝ જાય છે તરત ઉષ્મા બહાર આવી જશે. એટલે વધારે પ્રમાણમાં પુષ્કળ ઉષ્મા બહાર આવતી નથી. ક્લિયર? ખબર પડે છે ને? ક્લિયર થાય છે ને? ચલો ત્યાર પછી HNO3 અથવા H2SO4 ની અંદર તમે શું એડ કર્યું? પાણી એડ કર્યું. પાણીની અંદર HNO3 અથવા H2SO4 એડ કર્યું. એના કારણે એની જે સાંદ્રતા હતી એમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. મતલબ કે આ દ્રાવણ કેવું બની ગયું? મંદ. કેવું બની ગયું? મંદ. હવે તમને એટલી સમજ પડે ને કે જે દ્રાવણની અંદર H+ અથવા H3O+ આયનની સાંદ્રતા વધુ હોય એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવામાં આવે? સાંદ્ર. કેવું દ્રાવણ કહેવામાં આવશે? સાંદ્ર. ક્લિયર થાય છે? જે દ્રાવણની અંદર H+ અથવા H3O+ અથવા OH- આયનની સાંદ્રતા કેવી છે? વધુ છે, એને કેવું કહેવામાં આવશે? દ્રાવણ સાંદ્ર. પરંતુ H+ અથવા OH- આયનની સાંદ્રતા ઓછી છે તેવા દ્રાવણને કેવું મંદ કહેવામાં આવશે? કેવું કહેવામાં આવશે? મંદ. કેમ? કેમ કે પ્રક્રિયા કોની સાથે કરી લીધી? પાણી સાથે કરી લીધી. પરિણામે આયનો વધુ પ્રમાણમાં મુક્ત થયા. આયનો વધુ પ્રમાણમાં મુક્ત થતા હોય તેવું દ્રાવણ કેવું બની ગયું? મંદ. ક્લિયર થાય? બે આવશે. એક કયું આવશે? સાંદ્ર. એક કયું આવશે? સાંદ્ર. અને બીજું કયું આવશે? મંદ. જો પાણી વધારે પ્રમાણમાં હોય ને એસિડ ઓછા પ્રમાણમાં હોય, ક્લિયર થાય છે? પાણી કેવા પ્રમાણમાં હોય? વધારે. અને એસિડ કેવા પ્રમાણમાં હોય? ઓછું. તો એવું જે દ્રાવણ મળે, દ્રાવણ કયું આવશે? મંદ. પરંતુ આ જે સાંદ્ર દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણની અંદર H+ અથવા તો કે OH- ની સંખ્યા કેવી જોવા મળે છે? દ્રાવણની અંદર વધુ જોવા મળે. માટે દ્રાવણ કેવું ગણવામાં આવશે? સાંદ્ર. જેમાં પાણીનું પ્રમાણ હોય, ના હોય એવું નહીં બને. બરાબર? હોય પણ ખૂબ જ કેવું હશે? ઓછું. ક્લિયર થાય છે? સમજ પડે સાંદ્ર અને મંદમાં? ચલો 2 માર્ક્સ ની અંદર પૂછાય કે મંદન પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો કોને કહેશો? બોલો મંદન પ્રક્રિયા. એસિડ અથવા બેઝની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? મંદન પ્રક્રિયા. આટલું આવડી જાય? એસિડ અથવા બેઝને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવો છો તેવા એસિડ અને બેઝને શું કહેવામાં આવશે? મંદીકૃત એસિડ અથવા બેઝ. ઉદાહરણ આપવાનું કીધું હોય તો આવડે? HNO3 અથવા H2SO4 ને પાણીની અંદર, શેની અંદર? પાણીની અંદર ધીમે ધીમે એડ કરીને સતત હલાવતા રહેવાનું. પરિણામે તમને દ્રાવણ કેવું બની જશે? મંદ બની જશે. કેમ? કેમ કે એની સાંદ્રતામાં શું થઈ ગયો? ઘટાડો. ક્લિયર થાય? ક્યારે ઘટાડો થાય? જ્યારે એની અંદર રહેલા જે આયનો છે શું થઈ જશે? મુક્ત થઈ જશે. શું થઈ જશે? મુક્ત. અને પાણીનું પ્રમાણ કેવું થઈ જશે? વધી જશે. એટલે દ્રાવણ કેવું બની જશે? મંદ. આવડે? પાક્કું ને? ચલો ત્યાર પછી ચલો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને આ 2 માર્ક્સમાં ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે. બરાબર? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? શા માટે એને પાણીમાં જ ઉમેરવામાં આવે? અથવા તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં કે પાણીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શા માટે? આ મેં તમને હમણાં કીધું, એ સમજ પડે છે? માની લો કે એક કોનિકલ ફ્લાસ્ક છે. ભલે પાણીનો બોટલ છે. શું છે આ કોનિકલ ફ્લાસ્ક? આ શું છે? કોનિકલ ફ્લાસ્ક. હવે આ કોનિકલ ફ્લાસ્ક ની અંદર તમારે શું એડ કરવાનું છે? તો
તો કે આની અંદર તમારે શું લઈ લેવાનું? પાણી. શું લઈ લેવાનું? પાણી. ભલે આ બોટલ છે, તમારે સમજવાનું શું છે? કોનિકલ ફ્લાસ્ક. બરાબર? આ કોનિકલ શું છે? ફ્લાસ્ક છે. એની અંદર તમે શું એડ કર્યું છે? પાણી એડ કર્યું છે. જો પાણીની અંદર ધીમે ધીમે 1 2 3 ડ્રોપ વાઇઝ તમે શું એડ કરતા જશો? એસિડ એડ કરતા જશો. તો જેમ જેમ ડ્રોપ વાઇઝ એસિડ પાણીની અંદર એડ થશે એમ એમ એની અંદરથી બહાર ફ્યુમ્સ નીકળી જશે. બરાબર? ફ્યુમ્સ શું થઈ જશે? બહાર નીકળી જશે. પરંતુ આની અંદર તમે લઈ લીધેલું છે એસિડ. કોનિકલ ફ્લાસ્કમાં શું લઈ લીધું છે? એસિડ લઈ લીધું છે. કાચનું છે. આ સમજવાનું તમારે કાચનું છે. ભલે પ્લાસ્ટિકનું હોય, તમારે સમજવાનું શું છે? કાચનું. કાચના કોનિકલ ફ્લાસ્કની અંદર શું તમે લીધું? એસિડ લીધું. બરાબર? હવે આ એસિડની અંદર હું શું એડ કરું છું? પાણી. જેવું પાણી એડ કરીશું બધાને આખા એસિડની અંદર પ્રસરણ પામશે. એટલે આખા એસિડમાંથી શું ઉત્પન્ન થશે? ઉષ્મા. અને આ ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થવાના કારણે જો તમે ઉપરથી પાણી એડ કરો તો દ્રાવણ ઉછળીને બહાર પણ આવી શકે. એટલે તમારો હાથ દજાવવાની શક્યતા પણ રહેલી છે. બરાબર? અને વધુ ઉષ્મા જો અંદર ઉત્પન્ન થતી હોય તો એના કારણે જે કાચનું પાત્ર છે, કાચનું પાત્ર તૂટી શકવાની પણ શક્યતા રહેલી છે. ક્લિયર થાય છે? બોલું એમાં સમજ પડે છે ને? પાક્કું? શું કીધું? કે પાણીની અંદર એસિડ એડ કરવાનું હોય. એસિડની અંદર પાણી એડ કરવું નહીં. કેમ? કેમ કે દજાવવાની શક્યતા રહેલી છે. ક્લિયર થાય? સમજ પડે ને? જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા છે એ મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે. મતલબ અંદર રહેલું જે એસિડ અને પાણીનું જે મિશ્રણ બનાવ્યું તે બહારની તરફ ઉછળવાની શક્યતા રહેલી છે. કેમ? કેમ કે પ્રબળ પ્રમાણમાં, ખૂબ જ વધારે પ્રમાણમાં શું અંદરથી ઉત્પન્ન થશે? ઉષ્મા. એટલે દ્રાવણ ઓટોમેટિકલી ઉપરથી શું થશે? ઉછળશે. ક્લિયર થાય છે? બરાબર? તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને આપણે દાજી પણ શકીએ છીએ. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માના કારણે ઘણા પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે. બરાબર? તો તમને ખબર છે કે કોનિકલ ફ્લાસ્કનું જે મોઢું આવે થોડું નાનું આવે, એનો જે આ રીતનો આકાર છે, આ રીતનો આકાર આવે જો કોનિકલ ફ્લાસ્કનો. જરીક અસ્તવ્યસ્ત છે પણ કંઈક આ રીતનો આકાર આવે. બરાબર? હવે તમે જોઈ શકો છો કે ઉપરનું જે મુખ આવે તે કેવું આવે? નાનું આવે કે નહીં? એના કારણે અતિશય જો ઉષ્મા થતી હશે તો આની અંદર ભંગવાની કે નહીં? જે બહાર નીકળી શકે છે એટલી તો નીકળવાની છે, પણ વધારે પુષ્કળ પ્રમાણમાં અતિશય ઉષ્મા ઉત્પન્ન થઈ એના કારણે આ જે ઉષ્મા છે અંદર પાત્રમાં શું થશે? ફરશે. અને એના કારણે પાત્ર શું થઈ શકે છે? તો કે સ્થાનિક ઉષ્મા જો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય તો કાચનું પાત્ર તૂટી પણ શકે છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? પાક્કું ને? બે વસ્તુ યાદ રાખવાની છે. કઈ બે વસ્તુ યાદ રાખવાની છે? જો જો પાણીની અંદર એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે, એસિડની અંદર શું ઉમેરવામાં આવે? માની લો કે આ એસિડ છે. શું છે? એસિડ. અને ઉપરથી શું ઉમેરવામાં આવે? પાણી. તો જો એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે તો એસિડમાંથી જે ઉષ્મા છે તે શું થઈ શકે છે? બહાર નીકળી શકે છે અને પરિણામે જો હાથ હોય તો દજાઈ જવાની શક્યતા રહેલી છે. ક્લિયર થાય છે વસ્તુ? બરાબર? પરંતુ જો તમે અહીંયા લઈ લીધું છે પાણી અને ઉપર તમે લઈ લીધેલું છે શું લીધેલું છે? એસિડ. તો તમને ખબર છે કે પાણીની અંદર એસિડને તમે એક બે ડ્રોપ નાખતા જશો તો પુષ્કળ પાણી છે, પુષ્કળ પાણીની અંદર જો એક ડ્રોપ નાખ્યું તરત જ સંતુલનની પ્રક્રિયા કરી લેશે એટલે બહાર ઉષ્મા નીકળશે. પાણી તમે કોનિકલ ફ્લાસ્કને ટચ કરશો તો તમને જે કોનિકલ ફ્લાસ્ક છે ગરમ લાગશે કેમ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે જો એક બે ડ્રોપ કરીને તમે એડ કરશો તો બહાર ઉષ્મા નીકળી જશે. ક્લિયર થાય છે? પાણી તો ઉછળીને બહાર આવવાનું નથી. ના આવે ને? સમજ પડે છે આ વસ્તુમાં? ફરી એક વખત રિપીટ કરીએ. શું કીધું? કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને જ્યારે મંદ કરવામાં આવે છે ત્યારે એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે છે તો ઉત્પન્ન થતી જે ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને એના કારણે તમે દજાઈ પણ શકો છો. ઘણી વખત એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થશે તો કે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. ક્લિયર થાય આ વસ્તુમાં? એટલા માટે આપણે શું કરવાનું? તો કે આપણે પાણીની અંદર એસિડ ઉમેરવાનું. તેની અંદર ઉમેરવાનું? પાણીની અંદર એસિડ ઉમેરવાનું. જો આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાના બદલે શું કરવાનું? તો કે એસિડને હંમેશા પાણીમાં ખૂબ ધીરે ધીરે હલાવતા રહી અને ઉમેરવું જોઈએ. માની લો કે એક ડ્રોપ તમે એડ કર્યું, પાણી તમે સતત હલાવશો એટલે પાણી સંતુલન મેળવી લેશે પાણીની અંદર એસિડનું ડ્રોપ. ક્લિયર થાય છે? બીજું તમે ડ્રોપ કર્યું તો આખા પાણીની અંદર એ પણ ફરી બીજું તમે ડ્રોપ એડ કર્યું એ પણ સંતુલન મેળવી લેશે. ક્લિયર થાય છે વસ્તુમાં? બરાબર? જેથી ઉત્પન્ન થતી જે ઉષ્મા છે સમગ્ર પાણીમાં શું થશે? પ્રસરી જશે. ઉત્પન્ન થતી ઉષ્મા છે એક ડ્રોપ ને નાખ્યું આખા પાણીની અંદર શું થઈ ગયું? પ્રસરણ પામી ગયું. પાછું ઉપરથી બીજું ડ્રોપ નાખો છો તો આખા પાણીની અંદર પ્રસરણ પામી જાય. સતત તમારે શું કરતું જવાનું છે? હલાવતો જવાનું છે કોનિકલ ફ્લાસ્ક. ક્લિયર થાય છે? બરાબર?
પરિણામે કોઈ હાનિ થતી નથી. પેલાની અંદર તમે જોયું છે કે તાપમાન વધુ હોવાના કારણે હાથ દજાવવાની શક્યતા રહેલી છે, હાનિ થઈ શકે. આની અંદર કોઈ હાનિ થશે નહીં. આવડે? સમજ પડે ને? પાક્કું? ચલો આગળ જુઓ. જો કેટલાક ચિહ્ન છે, આ ચિહ્નો તમને પરીક્ષામાં દોરવા માટે નહીં પૂછાય, પણ અમુક ચિહ્ન છે જે શું ઓપ્શન ની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર થાય છે? ઓપ્શન ની અંદર પૂછાશે. જુઓ, રસાયણોની બોટલના લેબલના ચેતવણી ચિહ્નો દોરી તેનો અર્થ લખો. આ તમને પરીક્ષાની અંદર દોરવાના પૂછાતા નથી, મોટા ભાગે નથી જ પૂછાતા. બરાબર? જે 1 માર્ક્સના MCQ છે એની અંદર ચિહ્નો પૂછાય છે. ચલો, નુકસાનકારક માટે કોનું ચિહ્ન આવશે? ક્રોસનું. વિષાણુ અથવા પોઈઝન્સ, એના માટે કયું નિશાન આવશે? ખોપડી. ખોપડી જ કોને ને? બરાબર. બીજું, જ્વલનશીલ પદાર્થ, આગ લાગે તેવા પદાર્થો, એના માટે કયું નિશાન આવશે? આગનું નિશાન આવશે. સ્ફોટક, સ્ફોટકના શબ્દ પરથી થાય કે ધડાકો થવો. બરાબર? તેના માટેનું નિશાન તમે જોઈ શકો છો. ક્લિયર થાય? આવડે ને? અને ખાલી ચિહ્નો તમારે યાદ રાખવાના છે. ચલો, દાહક પદાર્થ. દાહક એટલે હાથ અને અડાડતા આપણે શું થઈ શકીએ છીએ? દજાઈ શકીએ છીએ. ચલો, દાહક આપેલું છે. દાહક ની અંદર આકૃતિ કઈ આવશે? તો આ રીતની 2 ટેસ્ટ ટ્યુબ આવશે. બરાબર? અને અહીંયાથી એડ થશે ડ્રોપ. જો તમે હાથ રાખો તો દજાઈ જવાની શક્યતા રહેલી છે. ક્લિયર થાય? દાહક, દાહક નો મતલબ શું થાય? કે ખૂબ જ સાંદ્ર વસ્તુ હોય. ક્લિયર થાય? દાહક નો મતલબ શું થાય? સાંદ્ર વસ્તુ. બરાબર? ત્યાર પછી ઓક્સિડેશન કરતા, યાદ રાખજો, ઓક્સિડેશન કરતા ની અંદર ઉપરની જ્યાં ફ્લેમ આવે તે ભૂરા રંગની આવે. કદાચ તમે ગેસ સળગાવ્યો હોય તો ગેસની ઉપરની ફ્લેમ જોજો, ભૂરા રંગની હોય કે ના હોય? જે ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય, જે ભૂરા રંગની જોવા મળે ફ્લેમ ઉપરની. બરાબર? રેડિયો સક્રિય, આ સિમ્બોલ તમે વધારે પડતા કઈ જગ્યાએ જોવા મળશે? રેડિયો સક્રિય આવી રીતે અંદરથી રેડિયેશન નીકળશે. આવી રીતે અંદરથી શું નીકળતા હશે? રેડિયેશન. આ વસ્તુ તમે મોટા ભાગે જે લાઇટની ડીપી આવે કે નહીં, ત્યાં તમે જોઈ હશે. ઇલેક્ટ્રિક ડીપી આવે બહાર લગાડેલી હોય થાંભલા પાસે, ત્યાં તમે આ વસ્તુ વધારે જોઈ હશે, જે રેડિયો સક્રિય હોય. બરાબર? સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ. સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ ની કઈક આ રીતની આકૃતિ આવશે. ડ્રોપ વાઇઝ અહીંયાથી પણ ડ્રોપ વાઇઝ અહીંયા નીચે હાથ આપેલો હશે. બરાબર? જે શું દર્શાવે? સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ. અંદર બોક્સમાં પૂરી દીધું છે. મતલબ એવું કે તમારે હાથ ઉપર એસિડ અથવા બેઝ ની પ્રવૃત્તિ કરવી નહીં, નહીં તો દજાઈ જઈએ ને. સમજ પડે છે? એટલે આ સિમ્બોલ તમારે ખાલી શું કરવાના છે? યાદ રાખવાના છે. MCQ માટે કામના છે. ચલો, ત્યાર પછી ટૂંક નોંધ લખો. પીએચ માપક્રમ, મોસ્ટ IMP. આની અંદરથી ઘણા બધા સવાલ પૂછાવાની શક્યતા રહેલી છે. પીએચ માપક્રમ, ટૂંક નોંધ અને પીએચ નું દૈનિક જીવનમાં મહત્વ. આ 2 સવાલ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. બરાબર? 2 માર્ક્સ ની અંદર બી પૂછાય છે, 4 માર્ક્સ ની અંદર બધા ગુણધર્મ પણ પૂછાઈ શકે, એટલે આવડવું જોઈએ. ચલો, પીએચ માપક્રમ. પીએચ માપક્રમ કહેવાય કોને? તો જુઓ, એક વસ્તુ યાદ રાખજો કે પીએચ છે એ એસિડ અને બેઝ ચકાસ. એસિડ અને બેઝ ની અંદર H+ અથવા OH- આયનની સાંદ્રતા કેટલા પ્રમાણમાં છે, સંખ્યા કેટલા પ્રમાણમાં છે, એ ચકાસવા માટેના માપક્રમને કહેવામાં આવે પીએચ માપક્રમ. કોને કહેવાય પીએચ માપક્રમ? એસિડ અથવા બેઝ ની અંદર રહેલા H+ અથવા તો કે OH- આયનની સાંદ્રતા દર્શાવવા માટેના માપક્રમને શું કહેવામાં આવશે? પીએચ માપક્રમ. આવડે? પીએચ માપક્રમ એટલે શું? જુઓ, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનિયમ આયન H+ ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને શું કહેવામાં આવશે? પીએચ માપક્રમ. H+, ભલે અહીંયા તમે ખાલી એવું લખેલું છે કે H+ આયનની સાંદ્રતા માપવા માટે, H+ અથવા તો કે OH- આયનની સાંદ્રતા માપવા માટેનો જે માપક્રમ આવે એને શું કહેવામાં આવશે? પીએચ માપક્રમ. યાદ રહે? વ્યાખ્યા આવડે કે ના આવડે? ચલો બોલો, કોને કહેવાય? દ્રાવણમાં રહેલા હાઇડ્રોજનિયમ આયનની સાંદ્રતા માપવાના માપક્રમને શું કહેવામાં આવશે? પીએચ માપક્રમ. આવડે? ચલો, ત્યાર પછી જે પીએચ માપક્રમનો P શબ્દ છે, H એટલે તો હાઇડ્રોજન જ થાય. બરાબર? પણ આ P છે જર્મન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? 1 માર્ક્સ માટે જર્મન ભાષાનો શબ્દ છે. જે પોર્ટેન્સ. શું નામ છે? પોર્ટેન્સ. શું નામ છે? પોર્ટેન્સ. આ પોર્ટેન્સ શબ્દનો અર્થ થાય શક્તિ. શક્તિમાન વાળી શક્તિ નહીં, શક્તિ, તાકાત.
બરાબર, શક્તિ એવું સૂચવે છે. પીએચ નો જે પી છે કઈ ભાષાનો શબ્દ છે? જર્મન. શબ્દ કયો છે? પોટેન્સ. કયો શબ્દ આવશે? પોટેન્સ. જેનો મતલબ શું થાય? શક્તિ. શું મતલબ થાય? શક્તિ. આવડે? ક્લિયર થાય? અને એચ એટલે તો શું રહેશે? હાઇડ્રોજન જ રહેશે. હવે પીએચ માપદંડ દ્વારા આપણે 0 જે ખૂબ જ એસિડિક થી 14 જે ખૂબ જ આલ્કલાઇન અથવા તો કે બેઝિક સુધીની પીએચ નું માપન કરી શકીએ છીએ. હવે તમને ખબર છે કે 0 છે એ 0 પાસે H+ આયનની સંખ્યા સૌથી વધુ હોય. 0 પાસે H+ આયનની સંખ્યા કેવી હોય? સૌથી વધુ હોય. અને 14 પાસે જેમ જેમ તમે પહોંચો 0 થી કઈ બાજુ જાઓ છો? 14 બાજુ. જેવી રીતે 0 પાસે H+ આયનની સંખ્યા વધારે છે એવી જ રીતે 14 પાસે કોની સંખ્યા વધારે જોવા મળશે? OH- આયનની. કોની? OH- આયનની. એટલે 0 એટલે સૌથી વધારે એસિડિક, 14 એટલે OH- એટલે સૌથી વધારે બેઝિક. એટલે સૌથી વધારે બેઝિક દ્રાવણને કહેવામાં આવે આલ્કલાઇન. શું કહેવામાં આવે? આલ્કલાઇન. શું કહેવામાં આવે? આલ્કલાઇન. યાદ રહે. અને જો વધારે એસિડિક હોય તેને તો એસિડિક જ કહીશું. વધારે એસિડિક નું પ્રમાણ દર્શાવતા હોય તેને શું કહેવામાં આવશે? એસિડિક. આવડે? સમજ પડે? ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે તો કે પીએચ માપક્રમ દ્વારા 0 થી 14 સુધીની પીએચ માપી શકાય છે. કેટલી માપી શકાય? 0 થી 14 સુધીની પીએચ માપી શકાય. જો 0 થી 14 સુધીની પીએચ જેમ કે ચલો પહેલા આપણે આ દર્શાવી દઈએ. શરૂઆત ક્યાંથી થાય? 0 થી વચ્ચે 7 તટસ્થ આવશે અને છેલ્લે આવશે 14. ક્લિયર થાય? આ જે વિસ્તાર દર્શાવે છે H+ આયન દર્શાવે. કયો આયન દર્શાવે? H+. અને આ જે વિસ્તાર છે એમાં OH- આયન જોવા મળે. હવે સમજ પડે? બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 0 થી 7 ની અંદર મૂલ્ય કોનું વધારે જોવા મળે? મતલબ આ બધા દ્રાવણ તમને કેવા મળશે? એસિડિક. કેવા મળશે? જેની પીએચ 7 કરતા ઓછી એ બધા દ્રાવણ કેવા છે? એસિડિક. જેની પીએચ 7 કરતા ઓછી એ બધા દ્રાવણ કેવા છે? એસિડિક. પણ જેની પીએચ 7 કરતા વધુ છે 7 થી 8 9 10 7 થી વધુ 14 સુધી જાવ તો તે બધા દ્રાવણ કેવા જોવા મળે? બેઝિક. કેવા જોવા મળે? બેઝિક. તમે જોઈ શકો છો અહીંયાથી OH- ની આટલી સાંદ્રતા વધી ગઈ. દેખાય? આટલો જે ભાગ છે અહીંયાથી સ્ટાર્ટ કરીને આટલો જે ભાગ છે એ બધું શું દર્શાવે? બેઝ. શું દર્શાવે? બેઝ. તો તમને એવું કીધું હમણાં તમે જોયું કે 14 પાસે આલ્કલી દ્રાવણ જોવા મળે મતલબ કે બેઝનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે. જોજો OH જ છે ખાલી. દેખાય કે નહીં? બરાબર. એનો મતલબ એવું કે 14 પાસે જે બેઝનું દ્રાવણ છે એ કેવું જોવા મળશે? વધુ જોવા મળે. બેઝિક દ્રાવણ કેવું જોવા મળે? વધુ. અને એવા બેઝિક દ્રાવણ NaOH આવે અથવા તો કે KOH આવે. બરાબર. જેની પીએચ 13 થી 14 ની વચ્ચે તમને જોવા મળે. ક્લિયર થાય આ વસ્તુમાં? સમજ પડે છે ને? પાક્કું ને? જુઓ પીએચ માપક્રમમાં 7 થી ઓછા મૂલ્ય એસિડિક દ્રાવણનું સૂચન કરે. 7 થી ઓછા મૂલ્ય શેનું સૂચન કરશે? એસિડિક દ્રાવણનું. આ રહ્યું જો 7 થી ઓછું દ્રાવણ કેવું? એસિડિક. પરંતુ 7 થી વધુ મૂલ્ય બેઝિક દ્રાવણનું આવ્યું. 7 થી વધુ મૂલ્ય કયું દ્રાવણ? બેઝિક. આવડે લખતા? એકદમ ઈઝી છે કે નહીં ઈઝી? આવડે ને? જ્યારે 7 મૂલ્ય શેનું તટસ્થ ક્ષાર? એસિડ અને બેઝ બંને જો ભેગા થઈ જાય વચ્ચે તમે જોઈ શકો છો કે H+ અને OH- બંનેનું પ્રમાણ કેવું જોવા મળે? સરખું. મતલબ એ શું દર્શાવશે અહીંયા? ક્ષાર. શું દર્શાવશે? ક્ષાર. દ્રાવણ કેવું બની જાય છે? તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે. આવડે? આ વસ્તુમાં સમજ પડી ને? પાક્કું ને? ચલો 7 થી ઓછું મૂલ્ય કયું દ્રાવણ? એસિડિક. 7 થી વધુ મૂલ્ય કયું દ્રાવણ? બેઝિક. પીએચ માપક્રમમાં પી શબ્દનો અર્થ શું થાય? પોટેન્સ. શું થાય? પોટેન્સ. કઈ ભાષાનો શબ્દ છે? જર્મન ભાષાનો શબ્દ છે. એનો મતલબ શું થાય છે? શક્તિ. પીએચ ની વ્યાખ્યા શું અપાશે? દ્રાવણમાં રહેલા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને શું કહેવામાં આવશે? દ્રાવણમાં રહેલા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને માપવા માટેનો જે માપક્રમ છે માપક્રમને શું કહેવામાં આવશે? પીએચ માપક્રમ. શું કહેવાશે? પીએચ માપક્રમ. પીએચ માપક્રમ દ્વારા કેટલી વસ્તુ માપી શકાય? ક્યાંથી ક્યાં સુધીની માપન કરી શકાય? 0 થી 14. 0 થી 14. 0 પાસે સૌથી વધુ એસિડિક અને 14 પાસે સૌથી વધુ બેઝ. જો અહીંયા H+ આયનની સાંદ્રતા સૌથી વધારે મતલબ સૌથી વધુ એસિડિક અને OH- ની સાંદ્રતા સૌથી વધારે એટલે 14 પાસે સૌથી વધુ બેઝિક દ્રાવણ મળે. ક્લિયર થાય? સમજ પડે ને? ચલો ત્યાર પછી હવે એવું કીધું છે કે જો વધુમાં પીએચ નું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં શું થાય છે? તો કે વધારો થાય છે. કે છે શું? તો જુઓ
શું કીધું કે 0 થી કઈ બાજુ જાય 14 બાજુ જાય તો એવું કહે છે કે OH માઇનસ ની સાંદ્રતામાં શું થાય વધારો તમે જોઈ શકો છો અહીંયાથી ગ્રાફ જુઓ આટલો OH હતો આટલો OH હતો આટલો હતો વધી ગયો 14 પાસે સૌથી વધારે એટલે 0 થી 14 તરફ જાઓ OH માઇનસ ની સાંદ્રતામાં શું થાય વધારો થાય આવડે સમજ પડે ને પછી અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે OH માઇનસ વધે પ્રબળતા વધે કે ના વધે કેમ કે દ્રાવણમાં OH માઇનસ નું પ્રમાણ કેવું જોવા મળે વધુ જોવા મળે એટલે એની પ્રબળતા કેવી જોવા મળે વધુ હવે આથી દ્રાવણ વધુ શું બનશે બેઝિક સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંશ્લેષિત પેપરનો ઉપયોગ કરવામાં આવે છે એનો મતલબ એવું થાય કે ઘણા બધા સૂચકોના મિશ્રણ દ્વારા શું બનાવવામાં આવે જે પટ્ટી બનાવવામાં આવે છે અને સાર્વત્રિક સૂચક તરીકે ઓળખવામાં આવે આ સાર્વત્રિક સૂચક તરીકે કાર્ય કરશે બરાબર છે શેના તરીકે કાર્ય કરશે સાર્વત્રિક સૂચક તરીકે કાર્ય કરશે આનો આપણે પ્રેક્ટિકલ જોવાનો છે હું હમણાં તમને બતાવીશ ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયનને અહીંયા જરા ધ્યાન આપી લો ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયનની હાઇડ્રોનિયમ આયન 2 આવશે H+ અથવા H3O+. હાઇડ્રોનિયમ આયન H+ ની સાંદ્રતા વધુ તેમ pH નું મૂલ્ય ઓછું તમને ખબર છે જુઓ અહીંયા આગળ અહીંયા H+ ની સાંદ્રતા વધુ 0 પાસે સૌથી વધારે એસિડિક જોવા મળે કે ના મળે તો pH નું મૂલ્ય ઓછું થઈ ગયું કે ના થઈ ગયું 0 થઈ ગયું કે નહીં ક્લિયર થાય છે મતલબમાં એવું કીધેલું છે કે જેમ એસિડિક ની પ્રબળતા વધુ કોની પ્રબળતા વધુ એસિડિક ની પ્રબળતા વધુ તો pH નું મૂલ્ય કેવું થઈ જાય મૂલ્ય ઓછું જો સાથે આ બાજુ આવો મૂલ્ય ઘટતું જાય મૂલ્ય pH નું ઘટતું જાય છે પરંતુ H+ ની સંખ્યા કેવી થઈ જાય વધતી જાય H+ ની સંખ્યા જો વધતી જતી હોય તેવું દ્રાવણ કેવું બનશે વધુ એસિડિક બનશે કેવું બનશે વધુ એસિડિક ક્લિયર થાય છે બોલું એમાં સમજ પડે છે ને 7 થી તમે જેમ જેમ 0 તરફ જાઓ છો એસિડિકતાનું પ્રમાણ કેવું થાય વધતું જાય એસિડિકતાનું પ્રમાણ કેવું થાય વધતું થાય અને pH નું મૂલ્ય કેવું થાય અને pH મૂલ્ય કહેવાય 0 થી 14 ને તો pH નું મૂલ્ય શું થતું જાય ઘટતું જાય સમજ પડે છે બોલો એમાં જુઓ આ H નો આખો વિસ્તાર છે આ બાજુ આવો તો H નો વિસ્તાર વધે કે નહીં તો દ્રાવણ કેવું બને વધુ એસિડિક બને 7 થી 0 તરફ આવો 7 થી 0 તરફ આવો તો pH નું મૂલ્ય સતત ઘટાડો થાય અહીંયા છેલ્લે આવો તો 0 થઈ જાય બરાબર ટૂંકમાં એવું યાદ રાખવાનું કે એસિડિકતા વધુ pH નું મૂલ્ય ઓછું એસિડિકતા વધુ pH નું મૂલ્ય ઓછું પછી એસિડિકતા વધુ pH નું મૂલ્ય ઓછું જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં શું થતો હશે ઘટાડો થશે હાઇડ્રોનિયમ એટલે H+ આયનની સાંદ્રતામાં શું થાય ઘટાડો ઘટાડો કઈ જગ્યાએ થાય 14 પાસે એકદમ ટોટલી ઘટી જાય બરાબર એમ pH નું મૂલ્ય શું થાય વધુ જો તમને ના સમજ પડે તો આકૃતિમાં અહીંયા પણ H+ જ હોવાના આ પણ H+ જ હોવાના આ પણ H+ જ હોવાના જો H નું મૂલ્ય શું થતું જાય છે ઘટતું જાય છે બરાબર તો આ જે મૂલ્ય છે શું થઈ જાય વધુ આવ્યું છે અહીંયા જોઈ શકો છો 14 ક્લિયર થાય છે મતલબ એવું કહે છે કે H+ આયનની સાંદ્રતા વધે H+ નું મૂલ્ય વધે pH નું મૂલ્ય ઘટે H+ નું મૂલ્ય અહીંયા જોઈ શકો છો આ ગ્રાફ ટૂંકો થતો જાય દેખાય છે H+ નું મૂલ્ય શું થાય છે ઘટે છે શું થાય છે ઘટે છે તો કોનું મૂલ્ય વધે છે 7 થી 14 તરફ આવે છે વધતું જાય છે મૂલ્ય pH નું મૂલ્ય વધે આવડે સમજ પડે એટલે તમે ખાલી H+ ને ધ્યાનમાં લો તો આવડે કે ના આવડે આવડે ને H+ નું મૂલ્ય શું થાય આ બાજુની સાઈડે વધે તો pH નું મૂલ્ય ઘટે H+ આયન નું મૂલ્ય શું થાય ઘટે તો pH નું મૂલ્ય વધે ક્લિયર થયું આ વસ્તુમાં સમજ પડી ને ગોખવાની જરૂર નથી યાદ રહેવું જ છે આવડે આખું બરાબર ચલો ત્યાર પછી ફરી એક વખત રિપીટ કરી જઈએ આપણે pH માપદંડની વ્યાખ્યા શું આવશે બોલો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા માપવા માટેના માપદંડને pH માપદંડ કહેવામાં આવે છે P એ કઈ ભાષાનો શબ્દ છે જર્મન ભાષાનો P નો મતલબ શું થાય પોટેન્સ જેનો ગુજરાતી અર્થ શું થાય છે શક્તિ pH નું મૂલ્ય કેટલું આવે 0 થી 14 સુધીનું બરાબર 0 થી 7 છે તે પ્રમાણ કયું દર્શાવે એસિડિક 7 નું પ્રમાણ કયું દર્શાવે ક્ષાર અને 7 થી 14 નું પ્રમાણ કયું દર્શાવે બેઝ H+ આયનની સાંદ્રતામાં શું થતો હોય વધારો H+ આયનની સાંદ્રતામાં શું થતો હોય વધારો તો pH નું મૂલ્ય શું થશે ઘટશે
H પ્લસ આયનની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. તો pH નું મૂલ્ય શું થાય? વધે. આવડી જાય? સરસ મજાનું આવડે ને? આખું પૂછાય તો ચલો ત્યાર પછી આપેલું છે સાર્વત્રિક સૂચક અને તેનો ઉપયોગ 2 માર્ક્સમાં IMP પૂછાય છે ઘણી બધી વખત. બરાબર? સાર્વત્રિક સૂચક કોને કહેવાય છે ને તેના ઉપયોગો. સાર્વત્રિક સૂચક એટલે કેટલાક સૂચકોનું મિશ્રણ. ઘણા બધા સૂચકોનું શું કરવામાં આવે? મિશ્રણ કરવામાં આવે ને એના દ્વારા જે તૈયાર થાય એને સાર્વત્રિક સૂચક કહેવાય. જે તમે pH માપન દ્વારા માપી શકો છો. હમણાં મેં તમને સાર્વત્રિક સૂચકની જે પટ્ટી બતાવી તે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે. કે કેટલા પ્રમાણમાં H+ આયનો છે, કેટલા પ્રમાણમાં OH- આયનો છે. આ જે જથ્થાત્મક માત્રા છે તે શું કરી શકાય? જાણી શકાય. કોની મદદથી? સાર્વત્રિક સૂચકની મદદથી. કોની મદદથી? સાર્વત્રિક સૂચક શું છે? સૂચકોનું મિશ્રણ. શેનું મિશ્રણ? સૂચકોનું મિશ્રણ. ઉપયોગ શું થાય? તો કે હાઇડ્રોક્સિલ અથવા તો કે હાઇડ્રોક્સાઇડ આ બંને આયનોની શું જાણી શકાય છે? જથ્થાત્મક માત્રા જાણી શકાય. શું જાણી શકાય? જથ્થાત્મક માત્રા જાણી શકાય. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. હવે આપણને ખબર છે કે માની લો કે લીંબુનો રસ લઈ લે, બહુ જ વધારે ખાટો લાગે. બરાબર? એની કમ્પેરિઝનમાં ટામેટાનો રસ લો, એટલો બધો ખાટો લાગતો નથી. ક્લિયર થાય છે? તો સાંદ્રતા જેમ જેમ વધે એમ રંગ બદલાવશે. દરેકે દરેક હું એસિડ લઈ લઉં કે દરેકે દરેક હું બેઝ લઈ લઉં, બધા એક સરખા હોય ના હોય ને. દરેકની અંદર પ્રબળતા જથ્થાત્મક માત્રા કેવી જોવા મળે? જુદી જુદી જોવા મળે. સમજ પડે છે? એટલે એવું કીધેલું છે કે હાઇડ્રોક્સાઇલ આયનો છે એ જુદા જુદા પદાર્થોની અંદર એની સાંદ્રતા કેવી જોવા મળે? જુદી જુદી. એના માટે જે રંગ જોવા મળશે પણ રંગ પણ કેવા જોવા મળશે? જુદા જુદા. લાવો આપનું પેપર. જો અહીંયા રંગ દર્શાવેલા છે pH ના, દેખાય છે? બરાબર? પદાર્થ આપણે લઈ લઈએ, લીંબુનું લઈ લઈએ અથવા તો કે શેનું લઈ લઈએ? લીંબુનું, ટામેટાનું. આ જે એસિડયુક્ત પદાર્થો છે, NaOH છે, બેઝ છે, આ બધાનો જો તમે પદાર્થ લો તો આની તમે સાંદ્રતા જોઈ શકો છો, જુદી જુદી જોવા મળે. આ જે રંગ બતાવેલા છે કોઈ ખાલી એમ જ રંગ દોરેલા નથી. બરાબર? જે દ્રાવણમાં જેટલે સુધી pH જશે, માની લો કે આટલે સુધી pH આવી તો અહીંયા તમે જોઈ શકો છો બ્લુ રંગ આપેલો છે 10 ઉપર. માની લો કે અહીંયા સુધી ડીપ કરો છો અને અહીંયા સુધી જથ્થાનો કલર આવે છે, તો અહીંયા સુધી જો જથ્થાનો કલર આવે તો ઓરેન્જ કલર મળે. ક્લિયર થાય છે હું બોલું એમાં? બરાબર? કેટલાક અહીંયા ઉદાહરણ આપેલા છે, હું તમને જો સમજાવું. આપેલ દ્રાવણમાં pH ના મૂલ્યની પરખ કરો. કોષ્ટકમાં આપેલા દ્રાવણમાં pH પેપરનો રંગ અને pH મૂલ્ય અને પદાર્થનો સ્વભાવ ઓળખો. જો આપણે કોષ્ટક જોઈએ, જો ભોજન જમતા પહેલા તમે ખોરાક લીધો નથી એ પહેલા તમારી pH કેટલી આવે? 7.4. કેટલી આવે? 7.4. હવે અહીંયા જો 7મા નંબર ઉપર અહીંયા તમને આપી દીધેલો છે આછો લીલો, એટલે 7 કરતા વધારે, 7 કરતા વધારે 8 ની અંદર જાય કે ના જાય? તો અહીંયા જો 8 ઉપર તમને લીલો રંગ આપેલો છે, દેખાય છે? 8 ઉપર કયો રંગ આપેલો છે? લીલો રંગ આપેલો છે. સમજ પડે છે બોલું એમાં? બરાબર? બીજું, લાલ ભોજન જમ્યા પછી જે દ્રાવણ મળે તમારું કેવું બની જશે? એસિડિક. કેવું બની જશે? એસિડિક. હવે કેમ આવું થાય? તમને ખબર છે કેમ આવું થાય? તમે ભોજન લો છો, ભોજન લીધા પછી આપણા લાળની અંદર રહેલા લાળ રસી એમાઇલેઝ નામના જે ઉત્સેચકો છે એ ખોરાકનું શું કરાવે છે? વિઘટન કરાવે. શું કરાવે? વિઘટન. અને પરિણામે જે ખોરાકનું વિઘટન થાય અને એનું થોડા એવા પ્રમાણમાં શર્કરામાં રૂપાંતર થાય. બરાબર? હવે ખોરાકનું શું થયું? મુખની અંદર વિઘટન થયું એટલે એ કયું પ્રમાણ દર્શાવશે? એસિડિક પ્રમાણ દર્શાવશે. કયું પ્રમાણ દર્શાવશે? એસિડિક. એટલે તમે જમ્યા નથી એ પહેલા લાળ રસ કેવી જોવા મળે? બેઝિક. કેવી જોવા મળે? બેઝિક. પરંતુ તમે ખોરાક લઈ લીધું, ખોરાકનું પાચન થયું ને મુખમાં, ખોરાકનું મુખમાં પાચન થવાના કારણે એનું પ્રમાણ કયું મળશે તમને? એસિડિક. જેનું મૂલ્ય કેટલું આવશે? 5.8. અને રંગ કયો આવશે? આછો લીલો. રંગને તમારે બહુ ધ્યાનમાં લેવાના નથી, પરંતુ pH અને એનો સ્વભાવ તમારે યાદ રાખવાનો છે, જે 1 માર્ક્સની અંદર ઘણી બધી વખત પૂછાય છે. બરાબર? રંગ વધારે માન્ય રાખતા નથી. વધારે પડતું તમારે યાદ કોને રાખવાનું? જે pH મૂલ્ય આપેલું છે તે અને પદાર્થનો સ્વભાવ. બરાબર છે? હમણાં આપણે પ્રેક્ટિકલ કરીશું એટલે તમને સમજ પડશે. ચલો, લીંબુનો રસ ગુલાબી લાલ કલર જોવા મળે, એની pH કેટલી આવશે? 2.5. જો ઓછું છે, 7 કરતા ઓછું, એટલે તમને ઓટોમેટિકલી હવે સમજ પડવી જોઈએ કે 7 કરતા જેટલા પણ મૂલ્ય આવે છે બધા એસિડિક આવે. એટલે આ કોઈ પ્રમાણ દર્શાવશે? એસિડિક. રંગીન વાયુમય પીણું રંગહીન આવશે. રંગહીન વાયુમય પીણું જે સાદી સોડા આવે કે નહીં,
એ એસિડિક પ્રમાણ ધરાવે, બરાબર. એનો રંગ કયો આવશે? આછો પીળો. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. પીએચ નું મૂલ્ય કેવું આવશે? 6. અને પ્રમાણ કયું આવશે? એસિડિક. ચલો, ગાજરનો રસ, એમાં પણ કયું મૂલ્ય જોવા મળશે? આછો નારંગી. કલર કેવો જોવા મળશે? આછો નારંગી. મૂલ્ય કેટલું આવશે? 4. 7 કરતા ઓછું છે એટલે ઓટોમેટિકલી તમને સમજ પડવી જોઈએ કે દ્રાવણ કયું આવશે? એસિડિક. હવે કોફી છે, મેં તમને શરૂઆતમાં જ કીધેલું, ચેપ્ટરની શરૂઆતમાં, કે કોફી છે સ્વાદે કેવી છે? કડવી છે. પરંતુ તમે ગુણધર્મ ભણી ગયા છો કે બે સ્વાદે કડવા હોય છે, આવું ભણી ગયા કે નહીં? હે ને? તો બે સ્વાદે કડવા હોય તો કોફી સ્વાદે કડવી આવે કે ના આવે? નહીં. કેમ? કે કોફી છે એસિડિક દ્રવ્ય ધરાવે. કયું દ્રવ્ય ધરાવે? એસિડિક દ્રવ્ય ધરાવે. એટલે એસિડ ની અંદર સમાવેશ થશે. આપણે કોફીનું પણ અત્યારે આપણે કોફીનું પણ જોવાનું છે. કોફીની પણ ટેસ્ટ કરાવીશ એટલે તમને જોવા મળશે કે કોફીની અંદર કેવું, કઈ રીતના તમને પીએચ જોવા મળે. બરાબર? જુઓ, કોફી કયો રંગ આપશે? નારંગી પીળો. કયો રંગ આપશે? નારંગી પીળો. ચલો, 5 આપેલી છે, 7 કરતા ઓછી. કયો સ્વભાવ આવશે? એસિડિક. હવે આવશે ટામેટાનો રસ. ટામેટાનો રસ ઓટોમેટિકલી ખબર પડે સ્વાદે ખાટો છે, હે ને? તો કયો રંગ આવશે એમાં? ઘેરો નારંગી. પીએચ કેટલી આવશે? 4.1. 7 કરતા ઓછી છે એટલે આ પણ કેવું આવશે? એસિડિક. નળનું પાણી છે, કયો રંગ આપે તમને? લીલો. 7. તટસ્થ, કોઈ પ્રકારના આયન ધરાવતું નથી એટલે 7 તટસ્થ. એટલે શેમાં આવશે? ક્ષારમાં. હવે 1 મોલર NaOH જોઈ શકો છો અહીંયા, NaOH. OH એટલે બેઝ. ઘેરો વાદળી રંગ આપે. 13 થી 14 સૌથી વધારે આની જોવા મળે. 13 થી 14 જે સૌથી વધારે પ્રબળ બેઝિક છે. કેવા બેઝિક કહેવામાં આવે? આ NaOH છે, KOH છે, પ્રબળ બેઝિક આવે. એમાં OH માઇનસ ની સાંદ્રતા સૌથી વધુ હોય. બરાબર? 1 મોલર HCl લાલ રંગ આપે, જો 0 ની નજીક 1, સૌથી વધારે પ્રબળ એસિડ. બરાબર? જે કયો સ્વભાવ ધરાવે? તો કે એસિડિક સ્વભાવ ધરાવે. કયો સ્વભાવ ધરાવે? એસિડિક સ્વભાવ. સમજ પડે? ક્લિયર થાય છે ને? ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે, આની અંદર પીએચ નું મૂલ્ય યાદ રાખવાનું છે અને સ્વભાવ ઓટોમેટિકલી તમને 7 પછી 7 પહેલા આવે જેટલી સંખ્યા એ બધા એસિડિક, 7 કરતા વધુ આવે બધા બેઝિક. એટલે સ્વભાવ તો તમને યાદ રહી જ જવાનો છે. તમારે યાદ શું રાખવાનું છે? પીએચ મૂલ્ય. ક્લિયર થાય છે? સાથે સાથે રંગ પણ યાદ રાખવાના. બરાબર છે? ચલો, સમજ પડી ને? અહીંયા સુધી પાક્કું ને? ચલો જુઓ, એસિડ અને બેઝ ની પ્રબળતા કેવી રીતે નક્કી કરશે? એવું કીધું છે કે એસિડ અને બેઝ ની પ્રબળતા આપણે કઈ રીતે નક્કી કરીશું? અથવા તો નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ, અથવા તો કે નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહેવામાં આવે? તો જો ધ્યાન આપજો અહીંયા જરાક, કે એસિડ અને બેઝ ની પ્રબળતા અનુક્રમે તેની અંદરથી ઉદ્ભવતા H+ અને OH- આયનો. કયા બે આયનો છે આપણને ખબર છે? એસિડ માટે જવાબદાર H+, બેઝ માટે જવાબદાર OH-. આયનોની સંખ્યા ઉપર આધાર રાખે. ફરી એક વખત કહું છું કે પ્રબળતા કોની ઉપર આધાર રાખશે? H+ અને OH- આયનો જે મુક્ત થાય છે એની સંખ્યા ઉપર આધાર રાખશે. ક્લિયર થાય છે? પ્રબળતા કોના ઉપર આધાર રાખે? બોલો. એસિડ અને બેઝ ની પ્રબળતા કોના ઉપર આધાર રાખશે? H+ આયનો અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે. સમજ પડે છે? માની લો કે એક ઉદાહરણ આપેલું છે કે 1 મોલર શું લીધેલું છે? HCl અને 1 મોલર શું લીધેલું છે? CH3COOH. જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે. આપણને ખબર છે કે HCl છે, તમને ક્યાં જોવા મળ્યું મૂલ્યનું? 1 પાસે. સૌથી વધારે એસિડિક હશે. પણ તમે ભણી ગયા છો કે HCl કરતા CH3COOH છે એ નિર્બળ એસિડ છે. કેવો એસિડ છે? નિર્બળ એસિડ. કેમ? કેમ કે એની અંદર જે H+ આયનો મુક્ત થાય છે ખૂબ ઓછા પ્રમાણમાં મુક્ત થાય. કેવા પ્રમાણમાં મુક્ત થાય? જો ઓછા પ્રમાણમાં H+ આયનો આપતા હોય તો એવા એસિડને કહેવામાં આવશે નિર્બળ એસિડ. શું કહેવામાં આવશે? નિર્બળ એસિડ. પણ જો વધુ પ્રમાણમાં H+ આયનો મુક્ત કરતા હોય તો એવા એસિડને કહેવામાં આવશે પ્રબળ એસિડ. તમે બંને એક સરખું બંને એસિડ જ લીધા કે ના લીધા, પણ બંનેની જ્યારે પાણી સાથે તમે પ્રક્રિયા કરાવો છો તો H+ આયનો સૌથી વધારે શેમાં મુક્ત થશે? HCl માં. ક્લિયર થાય છે? સમજ પડે છે? શું યાદ રાખશો? બોલો. H+ આયનોની સંખ્યા વધુ, એસિડ કેવો? પ્રબળ. H+ આયનોની સંખ્યા ઓછી, એસિડ કેવો? નિર્બળ. સમજ પડી? જો અહીંયા આપેલું છે, આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડ અને એસિડિક તરીકેની જે પ્રબળતા છે એ કેવી જોવા મળે? જુદી જુદી. હવે બંને 1 મોલ લીધું. બંને કેટલા લીધા? 1 મોલર લીધા. 1 મોલર HCl પણ લીધો. 1 મોલર આપણે શું લીધું? CH3COOH પણ લીધો, સાઇટ્રિક એસિડ.
પણ બંનેની જે સાંદ્રતા હતી એ બંનેનું શું જોવા મળે, જુદી જુદી જોવા મળે કે નહીં? ક્લિયર થાય છે? કેમ કે HCl છે એ વધુ પ્રમાણમાં H+ આયનો આપશે, જ્યારે CH3COOH છે કેવા પ્રમાણમાં, તો કે ઓછા પ્રમાણમાં H+ આયનો આપે છે. ક્લિયર થાય છે? બરાબર. જો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે, આજ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. તો આ સવાલ તમને આવડવો જોઈએ અને ઈઝી પણ છે. બરાબર. જુઓ, જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે, શું યાદ રાખશો? જે એસિડ પાણીમાં, શેમાં? પાણીમાં. જે એસિડ પાણીમાં, તમને યાદ હોય તમે આયનીકરણની પ્રક્રિયા આપણે ચલાવેલી કે HCl ની પ્રક્રિયા પાણી સાથે કરાવવામાં આવે તો H3O+ આયન મુક્ત થાય, Cl- આયન મુક્ત થાય. આવું તમે જોઈ ગયા હતા? જોઈ ગયા હતા કે નહીં? તો પાણીની અંદર H3O+ આયન અથવા તો કે H+ આયનો મુક્ત થાય કે ના થાય? ક્લિયર થાય છે? એટલે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં કયા આયનો આપે છે? H+ આયનો આપે, તો એવા એસિડને શું કહેવામાં આવશે? પ્રબળ એસિડ. શું કહેવામાં આવશે? પ્રબળ એસિડ. ક્લિયર થાય છે? સમજ પડે ને? શું યાદ રાખશો? બોલો વ્યાખ્યા. જે એસિડ પાણીમાં વધુ પ્રમાણમાં H+ આયનો મુક્ત કરતા હોય તેને કયું એસિડ કહેવામાં આવશે? પ્રબળ એસિડ. અહીંયા બે ઉદાહરણ આપેલા છે, દાખલા તરીકે HCl, HNO3 અને H2SO4. સમજ પડે છે? ત્રણ ઉદાહરણ આપેલા છે, HCl, HNO3 અને H2SO4. તો ટૂંકમાં તમે અહીંયા ઉદાહરણ કઈ રીતે યાદ રાખશો? જે જે ફેમસ છે એને પહેલા યાદ રાખી દેવાના. તમને ખબર છે કે HCl, H2SO4 અને HNO3 આ ત્રણેયની પ્રક્રિયા આપણે વારે વારે વાપરીએ છીએ. અત્યાર સુધી ચેપ્ટર ની અંદર આ ત્રણ જ એસિડ વધારે આવ્યા કે નહીં? આવ્યા ને? તો આ બધા કેવા છે? તો કે પ્રબળ છે. કેવા છે? પ્રબળ. એટલે જે ફેમસ છે એને આપણે શેમાં ગોઠવી દેવાના? પ્રબળમાં. સમજ પડે? આવડે ને એવું યાદ રાખતા? પરંતુ જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન આપે, કેવી માત્રામાં? ઓછી માત્રામાં H+ આયન આપે, તો એવા એસિડને કયા એસિડ કહેવામાં આવશે? નિર્બળ એસિડ. કેવા એસિડ કહેવામાં આવશે? નિર્બળ એસિડ. અહીંયા જો ઉદાહરણ તરીકે આપેલું છે, જો HCOOH કહેવાય કયું એસિડ? આને ફોર્મિક એસિડ. કયું એસિડ કહેવાય? ફોર્મિક એસિડ. CH3COOH એસિડિક એસિડ અને HCN હાઇડ્રોજન સાયનાઇડ. શું કહેવાય આને? હાઇડ્રોજન સાયનાઇડ. ક્લિયર થાય છે? જે આ બધા તમે પહેલી વખત જોયા કે નહીં? હે ને? કદાચ આને તમે થોડી વાર જોતા હતા, પણ આ બધા તો તમે મોટા ભાગે તો વધારે ઉપયોગમાં લેવાયા નથી. તો આવા બધા એસિડ કેવા કહેવામાં આવશે? નિર્બળ એસિડ. કેવા કહેવામાં આવશે? નિર્બળ એસિડ. સમજ પડે છે હું બોલું એમાં? કોને કહેવાય પ્રબળ ને કોને કહેવાય નિર્બળ? તો જે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરી વધુ માત્રામાં H+ આયન આપે, કેવા માત્રામાં? વધુ માત્રામાં H+ આયનો આપે, તેવા એસિડને શું કહેવામાં આવશે? પ્રબળ એસિડ. પરંતુ જે એસિડ કોની સાથે પ્રક્રિયા કરે? પાણી સાથે પ્રક્રિયા કરીને ઓછી માત્રામાં H+ આયનો આપે, તેને શું કહેવામાં આવશે? નિર્બળ. ઉદાહરણ તરીકે પહેલામાં જોયું આપણે, શું જોયું? H2SO4, HCl અને HNO3 જે પ્રખ્યાત છે. આ પ્રખ્યાત છે નહીં. કયા કયા આવશે? HCOOH, CH3COOH અને HCN વગેરે. ક્લિયર થાય? સમજ પડે છે ને? ચલો બીજું કે જે બેઝ, એસિડ ની વારી પતી ગઈ, વારી કોની લેવાની હવે? બેઝ ની. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન આપે, સેમ જ છે કે નહીં? પહેલામાં વધુ માત્રામાં H+ આપતા હતા, બેઝ માટે તો OH- જવાબદાર છે. તો OH- વધુ માત્રામાં આપે, તેને શું કહેવામાં આવશે? પ્રબળ બેઝ. શું કહેવામાં આવે? પ્રબળ બેઝ. જો આવી બધા ફેમસ વર્ડ આવ્યા, જુઓ NaOH, KOH, CaOH ટ્વાઇસ, વારે ઉપયોગમાં લઈએ છીએ આપણે. બરાબર. તો આવા એસિડ કયા એસિડ? સોરી, આવા બેઝ કેવા બેઝ કહેવાશે? પ્રબળ બેઝ. કેવા બેઝ કહેવાશે? પ્રબળ બેઝ. શું વ્યાખ્યા આપશો બોલો? જે બેઝ પાણી સાથે પ્રક્રિયા કરી વધુ માત્રામાં OH- આયન આપે એવા બેઝને શું કહેવામાં આવશે? પ્રબળ બેઝ. ઉદાહરણ તરીકે NaOH, KOH અને CaOH ટ્વાઇસ. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર થાય? સમજ પડે? ચલો ત્યાર પછી જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં, કેવી માત્રામાં? ઓછી માત્રામાં OH- આયનો આપે તેને નિર્બળ બેઝ કહેવાય. કેવું બેઝ કહેવાય? નિર્બળ બેઝ કહેવાય. દાખલા તરીકે NH3 એમોનિયા, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ તો તમે ભણો છો પણ બહુ ઓછી વખત આવે છે કે નહીં? બરાબર. તો આ વધારે ફેમસ છે નહીં. એટલે NH3 અને NH4OH આ બે એવા બેઝ છે જે ઓછી માત્રામાં OH- આયન મુક્ત કરે છે. તો હવે તમને આવડે કે ના આવડે? આવડે ને? પાક્કું છે, એકદમ ઈઝી સવાલ છે. સ્ટાર્ટિંગ કઈથી કરવાની છે આપણે?
કોને કહેવાય પ્રબળ એસિડ ને કોને કહેવાય પ્રબળ બેઝ. તો પહેલા એવું લખવાનું કે એસિડ અને બેઝ ની સાંદ્રતા માપવા માટે, શું માપવા માટે? એસિડ અને બેઝ ની પ્રબળતા માપવા માટે અથવા તો કે સાંદ્રતા માપવા માટે. કઈ ગયું ભાઈ? આયરું. જો એસિડ અથવા બેઝ ની અંદર રહેલા H+ અને OH- આયનો જે ઉદ્ભવે છે એ માપવા માટેની જે એની સંખ્યા છે એને એની પ્રબળતા કહેવામાં આવે. બરાબર? એસિડ માટે જવાબદાર આયન કયા આવશે? H+. બેઝ માટે જવાબદાર આયન કયા આવશે? OH-. હવે જુઓ કે તમે માની લો કે બે પદાર્થો એક સરખા પ્રમાણમાં લો, બંને પદાર્થો 1 મોલર લીધા, HCl પણ 1 મોલર લીધો, CH3COOH પણ 1 મોલર લીધો. બંનેની માત્રા તો કેવી છે? સરખી છે કે નહીં? પરંતુ એની અંદરથી જે આયનો મુક્ત થાય છે એક સરખા પ્રમાણમાં મુક્ત થતા નથી. તેને એની શું કહેવામાં આવશે? જુદી જુદી પ્રબળતા કહેવામાં આવે. શું કહેવામાં આવે? જુદી જુદી પ્રબળતા. આટલું આવડે? પછી એના પછી આપણે 4 વસ્તુ જોઈ. પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. પ્રબળ એસિડ કોને કહેવામાં આવે? તો કે જે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરી H+ આયનો વધુ પ્રમાણમાં મુક્ત કરે છે. H+ આયનો કેવા પ્રમાણમાં મુક્ત કરે? વધારે આપે. તે બધા કેવા થઈ ગયા? પ્રબળ. ફેમસ કોણ છે? H2SO4, HNO3 અને HCl. પરંતુ જે એસિડ છે વધારે પ્રમાણમાં H+ આયનો મુક્ત કરતા નથી, એવાને કયા એસિડ કહેવાશે? નિર્બળ એસિડ. ઉદાહરણ તરીકે HCOOH ફોર્મિક એસિડ, CH3COOH અને HCN એટલે હાઇડ્રોજન સાયનાઇડ. આટલા આવડે? બરાબર. ત્યાર પછી વારી કોની એવી? પ્રબળ બેઝની. જે બેઝ પાણી સાથે પ્રક્રિયા કરીને વધુ માત્રામાં OH- આયનો મુક્ત કરે એને કેવા બેઝ કહેવાય? પ્રબળ બેઝ. અને ઓછી માત્રામાં OH- મુક્ત કરે તો નિર્બળ બેઝ. પ્રબળ બેઝ ના ઉદાહરણ કયા કયા આવશે? NaOH, KOH, CaOH twice આ બધા આવશે. નિર્બળ બેઝ ના કયા કયા ઉદાહરણ આવશે? NH3 અથવા NH4OH, એમોનિયા અથવા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આવડે? પાક્કું ને? સમજ પડી ને અહીંયા સુધી? ચલો આજે શું જોયું આપણે? એક મંદન પ્રક્રિયા જોઈ, પછી શું જોયું? pH માત્રમ જોયું, અને ત્યાર પછી સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ. તો આટલી વસ્તુ તમે આજે જોઈ ગયું. આ પરીક્ષાની દ્રષ્ટિએ આજનો જે વિડીયો છે એ ખૂબ જ IMP છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા સૌથી વધુ છે. બરાબર? તો અહીંયા સુધીનો તમને સમજ પડી ને? થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.